કેમ છો મિત્રો? એક મસ્ત બોધ કથા સાથે આપણા દિવસની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ દોસ્તો. ગુડ મોર્નિંગ. શું કરો છો બધા? શું કરો છો? અને આજે અમારે રાજદીપને સ્કૂલમાં ફ્રી ડ્રેસ છે, હે ને? એટલે આજે તારે સ્કૂલમાં રક્ષાબંધન છે, તો તું ચોકલેટ આપે ને બધાને? હા, પણ તું ખાય, પણ તું સામે તું તને રાખડી બાંધશે જે દીદી એને ચોકલેટ આપે ને તું, હે? ફાઈનલ? પછી એકલો ના ખાઈ જતો. આ બધું શું મૂકી દીધું તે અહીંયા? હે, તારું કાગળ ફાટી ગયું? લે તારે. અને કઈ ચોકલેટ લેવાની તારે સ્કૂલમાં લઈ જા? દોસ્તોને કહેજે હું કિટકેટ લઈ જવાનું. જોરથી કે યાર, ના સંભળાય કેમેરામાં. આમ આમ તોડવાની. કેવી રીતે તોડવાની? તું અંદર સ્કૂલમાં તું જે દીદી તને રાખડી બાંધે ને એને તું આપજે હો. એકલો ના ખાઈ જતો યાર. નકર જો મેડમે કમ્પ્લેન કરીને મને તો પછી હું તાર સ્કૂલમાં આવીને કહી દે મેડમ. અને કયા મેડમ આયા આજે? કયા મેડમ આયા? તાર મેડમ પેલા ગોમડે ગયા તા, આવી ગયા? કયા, શું નામ એમનું? કૃતિકા મેમ. કેવું એમ ને? ઓકે ઓકે ઓકે. ચલો એકદમ રેડી થઈ ગયા. શોલે પિક્ચર નો ધમો થઈ ગયો. ધર્મેન્દ્ર બોડી બતાવી દેતા, પપ્પાની બોડી બતાય. ઓહો, ચલો વેરી ગુડ. કે હું સ્કૂલ જઈને આવું? ચાલો કઈ દેડો. કેમ છો મિત્રો? એક મસ્ત બોધ કથા સાથે આપણા દિવસની શરૂઆત કરીએ. ઈરાન દેશમાં એક મહાન વિદ્વાન થઈ ગયા, હકીમ લુકમાન. કદાચ તમે એમનું નામ સાંભળ્યું હશે, કદાચ નહીં પણ સાંભળ્યું હોય. પણ એવું કહેવાય છે કે હકીમ લુકમાન રહ્યા ને એ બહુ વિદ્વાન માણસ હતા. અને જે તે સમયે ઈરાનમાં ગુલામી પ્રથા ચાલતી હતી. તે સમય દરમિયાન એક કોઈ મોટા શેઠ હશે, એમના ત્યાં એ નોકરી કંઈક કરતા હશે. તે સમય દરમિયાન એવું કહેવાય છે કે શેઠ હતા એ પોતે માણસ પારખું હતા. એમ કે ભાઈ આમાં કેટલું છે, શું છે, જેટલામાં છે એવું એ ઓળખી જતા એ શેઠ હતા એ. તો એમને એક દિવસ ખબર પડી કે ભાઈ આ હકીમ લુકમાન છે એ પણ બહુ મોટો જાણકાર માણસ છે, વિદ્વાન છે, તો આપણે એને બે ત્રણ પૂછવા જેવા પ્રશ્નો પૂછીએ તો ખબર પડે ને કે કનામાં શું છે, જેટલું છે. પેલો તો ઘણી એમને મેં વિદ્વાન હતો. પછી આ વાત આગળ ચાલે એટલે એમને હકીમ લુકમાનને પૂછ્યું કે આ માનવનું શરીર, જે આ શરીર છે, અંગ છે, એમાં સૌથી ઉત્તમ વસ્તુ શું કહેવાય? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જેને કોઈ ન પકડ. તો હકીમ લુકમાને કીધું કે સાહેબ, ઉત્તમમાં ઉત્તમ તો જીભ. કેમ? હા, કે જીભનો કોઈ ના પકડ. કે એવું છે એમ ને? કે હા. હાર તો કે ઉત્તમ જીભ છે, તો અધમ શું છે આખા શરીરમાં? તો કે અધમમાં અધમે જીભ. એટલે પેલા જે શેઠ હતા એને વિચારમાં પડ્યા કે યાર, ઉત્તમે જીભ, અધમે જીભ, એક એક વસ્તુના બે પાસા કેવી રીતે હોય? કે એટલે કે હા, બે પાસા જ છે. તો કે હવે બે પાસા હોય તો સમજાવો, આ વાત આટલે પડી મેળવાની થતી નહીં કે ઉત્તમ ને અધમ બે ને એક સારું શરીર કેવું, ખોટું બે, એકમાં બે પાસાનું. હકીમ લુકમાને સમજાયું કે જીભ રીન જીભ એ ધારે એ કરે કે ભાઈ બત્રી ભૈયાની બોન કહેવાય જીભ, પણ બત્રી મોય રહેતા નહીં, જીભ આખી જિંદગી રહે છે. એટલે કે ભાઈ જીભને જે દાર જે કરવું હોય એ જીભ કરે. મનમણું કરાવવું હોય તો જીભ કરાવી દે, ભેળું કરવું હોય તો જીભ કરી દે, ટવકો એ જીભ કરે. અને એવું લાગે કે આજ ઉડાડવું છે, ઉલાડવું છે, ભેળું નહીં રાખવું તો એ જીભ કરે. કજિયો જીભ કરાવે, રીહણું જીભ કરાવે. એટલે મનમણું જીભ કરાવે છે ને રીહણું જીભ કરાવે. એટલે કે જેની જીભ હારી ને એનું બધું સારું. એટલે કે છે જીભ ઉત્તમે છે અને જીભ અધમે છે. એટલે આપણે જીભ ચો વાપરવી ને
એની વર રાખવી પડે. આપણે આજ વેળા થઈ ગઈ છે. હવે આવતીકાલ રક્ષાબંધન છે, તો રક્ષાબંધનના તહેવારને થોડું કામ છે એ બધું પટાઈ દઈએ. રાજદીપ સ્કૂલ જો હમણાં આવશે, આપણા દિવસનું કાર્ય ચાલુ કરીએ અને રોજ આવી વાતો સાથે આપણે હજુ ચાલુ રાખવાનું. હું તમને બતાવું મારે ક્યાં જવાનું. ચલો. તો આપણે આ ચશ્મા બનાયા, બધી ઘણી બધી જગ્યાએ ફરીને બધા, પણ પેલું કહેવત નહીં કે તમારા જૂના મિત્રો ને બધું તમને જ્યાં મજા આવતી હોય ત્યાં મજા આવે. એમાં સોલા રોડ પારસનગર બગડિયા ઓપ્ટિકમાં અમારા મિત્ર છે, મારા 8મા ધોરણમાં પહેલા ચશ્મા એમને બનાયા હતા. એટલે હું ફરતો ફરતો અહીંયા પાછો આવ્યો અને બેઠા, અને પછી મને કે બીજે તમારા ચશ્મા બનાવવાના થતા નહીં, આ ચશ્મા એમને મને બનાવી આલ્યા. બધા માર્કેટના મેં ભાવ કીધું યાર અહીં આટલામાં બને નહીં, આટલામાં બને. મને કે તમારો ભાવ કહેવાનો નહીં થતો, હું તમને બનાવી આલું એ ભાવ. પણ બધા કરતા મને છેલ્લે આખા બજાર કરતા એમને મને 400 રૂપિયા તો સસ્તા બનાવી આલે. એટલે મેં કીધું હારું ભાઈ, જૂના એ જૂના. હવે હારું ચશ્મા ચેવા લાગી એ તમે બધા મિત્રો કહેજો. ઘણા ટાઈમે પહેર્યા, રોજ પહેરવાની ટેવ નહીં, પણ ડોક્ટર એમ કે પહેર્યા વગર ચાલશે નહીં. બગડિયા ઓપ્ટિકલ છે, સોલા રોડ ઉપર, પારસનગર એસી વાળા 4 રસ્તા રહ્યા ને, આ બાજુ પારસનગર નું બસ સ્ટેન્ડ હે, ત્યાં આગળ બગડિયા ઓપ્ટિકલ. બહુ જૂની દુકાન. 8મા ધોરણમાં હું હતો એટલે બનાયા, સમજો ને. એ વાતના આજ 17-18 વર્ષ થઈ ગયા, એમ કહો તો ચાલે. તો તમારે ચશ્મા બનાવો ને તો અહીંયા બધા કાળા, ધોળા, લાલ, પીળા, વાદળી, જે કલરના બનાવો હોય. અરે ખરેખર આરે કાચ મેં નંખાયા ને 3600 રૂપિયા જે કાચનો મને ભાવ કીધો હતો, એમને એરે કાચ મને 50% નાખી આપ્યો કે 3600 નો તમને 50%. અને ફ્રેમ તો જે ફ્રેમનો ભાવ હું નહીં કહું, તમને ભાવમાં જ પડશે તમે આવશો એટલે. હવે ઓફિસ જવું થાય મોડું, આજે દાડે કામ બહુ હવે. અમે કાલ રક્ષાબંધન છે એટલે દોડા દોડી. આપણા આને લોંગ રૂટમાં લઈ જવાનું એટલે હવે અને બુવારો મરાઈને રેડી કરાવી દઈએ ને કમ્પ્લેટ. હવે ચેનોમાં ઓઇલ બંધ થઈ ગયા, હવે આવું ચાલુ થઈ ગયું. કયો ફુવારો આવે? હે હા, સ્નેહ તો સારી આવે. આને હવે લોંગ રૂટ માટે તૈયાર કરીએ, ગમે ત્યારે ઉઠાવવાની. હવે કમ્પ્લેટ લગાવી દીધો. હવે અવાજ નહીં આવે ને? ડન. ઓનું નામ હું પાડશું બાઈક નું? રંગા પાડવાનો વિચાર. હે સુરેશભાઈ આવી ગયા. સુરેશભાઈ તાપ બહુ લાજો લાગે. અંધારી હોય પણ પડતો નહીં. હવે હવ ના ટાઈમે પડે. હાલ તો ફિકર કઈ હું પડે એવું નક્કી નહીં થતું. હે પેલું કેતા નહીં ભાઈ કે ભાઈ કટ છે એમ. અલ્યા કટ એટલે એમ કે ગરમી હે એમ. કટ એટલે પેલું કટ નહીં, એમ ગરમી વાળું કટ. અલ્યા આ તો એકલા સોટા ઉડે. અલ્યા छींटे है ना उड़े इतने सारे. स्प्रे का है. वाधा नहीं आएगा ना? कुछ नहीं होगा, कंप्लीट है ना? तो बराबर नवा ना था એવું કેવું? હા, બહુ ઓછી ખબર પડતી હોય ને એટલે આવું થાય. इसका नाम है सुरेश भाई रंगा. રંગો તો મારો ચશ્મા આવી ગયા. હરગુન લેબા અબલુ એથી. અરે નંબર ના બનાયા છે ને આજ. નવો બનાયા 3 દાડાથી ચાલતા હતા. નંબર નો ડખો એટલે આજ પટ્યો. દેખાતું નતું શેઠ બહુ. અરે એડો સુરેશભાઈ આય, સુરેશભાઈ ચા પાણી કરાવું હું. હે 2 તાળે થોડા આવે યાર? 32 વર્ષે 2 તાળે ચાલી આવે સુરભાઈ.
32 આવી હજુ તો, અને હવે 42 ની વાર છે, જોઈએ શું થાય. તમને ચા પાણી કરાવું હેડો. અરે રાજદીપ, તને કોણ મળી ગયું? મારા દોસ્તો દોસ્ત મળી ગયા તારા? અલે આ જો અને તારું નામ શું લ્યા? સિદ્ધુ તારું નામ? નાગરાજ નાગરાજ. અને તું રાજદીપ નો વિડીયો જોવી તું? જો આ તારો વિડીયો જોવો લ્યા. હે લો, તમે બધા જોડે લેજો, બધા હેલો હેલો કરજો. ચલો હેલો હેલો કરો, રામ રામ કરો. ઓહો, તમને બધા તો જબર જબર તને મિત્રો મળી ગયા. અલે તમને તો તને તારા મિત્રો મળી ગયા, એમના જોડે વાતો તો કર તું. કયા કયા ગામના છે એવું તો કે? હે કયા ગામના એ પૂછજે, ગામ પૂછ. આ ભાઈને પૂછજે. તારું ગામ નવા ઓહો, અરે તારું ગામ સેવાળા સેવાળા નું? અને ક્યાં જઈને આયા તમે? તો બહુ વાટો મારી આ બે ભાઈઓનું ગામ પૂછ્યું તે? કયું ગામ? હા હે બાપા નવા તે જોયું? નવા નહીં જોયું? એમના વિડીયો જોઉં તો તું એમના વિડીયો જોઈ? શું વાત કરી? બ્લોકમાં આવી બ્લોગમાં આવી? પપ્પા એના ઉપર બેઠા કેમ, એના ઉપર શું કામ? મન તો એના ઉપર બેઠ પેલા જીગા દાદા ને કે તને બેહારી. જીગા દાદા, છોકરા ઉપર બેહારો કે યાર, હું તમે ઓહો, રાજદીપ, તને તો મજા આવી ગઈ આજ તારે? હે ઓહો, અલે અરે ભારે. હે મજા આવે ને? બોલો હવે, બોલો હેડો, નામ બોલો બધા. હવે તમારું નામ બોલો. તારું નામ બોલ. રાજદીપ અને તારું ગામ? અને સેવાળા તારું નામ? નાગરાજ તારું ગામ? નવા તાર ગામ બોલ. સિદ્ધુ તાર ગામ? નવા વિલન? વિલન નું નામ હલ્યા તો એનું? હે? અને તમે બધા ક્યાં હેડ્યા? ક્યાં હેલ્યા? દેવું દેવા દીવું લેવા દે. અને તું ક્યાં જઈ લે? હું તો ગયા જ ઘેર છે? ના હું તો અને હું તો કિશન ગયા જાઉં હા, અને રક્ષાબંધન પટાઈ દે. બોલો લે, હવે શું કરવાનું કહો? હવે રાજદીપ ને બધા ભાઈબંધો મળી જાય. હવે રાજદીપ ઘેર જવું હોય ને આપડે, ફાટક બંધ છે ને, કિશુન ઘેર જવું. હવે ફાટક ખુલે એટલે જઈએ, હો ને? ટ્રેન જોવીએ હા, ટ્રેન જુઓ. હોય તો ઘડી ઘડી ટ્રેન આવે, શેક નો આવે, એનાથી બધા ટ્રેન આવે. જો કરો. મારા પપ્પા ખીચામાં તારા ખીચામાં જોઈએ લા જગત મના અંદર જ છે મના એક એક સમાન બે નહીં બે મત લાય દે મારા પપ્પા ખીચામાં પણ તારા પપ્પા ખીચામાં તારા ખીચામાં લઈ મના જાદુ કરી પતા તારા ખીચામાંથી તું કોના ઘેર આવ્યો? જો કિશુ કોણ? અને પેલું કોણ? આયા હે, તું શું લાવ્યો એમના માટે? અંદર લાવો તો ક્યાં? હા યાર, અંદર નહીં મારી જોડે. અલે લીધું અલે, તારે ખાવાની ભગત? મારે જો કેટલી છે? 1 2 અને 3. પપ્પા મને લે આયા 3 ની એક લઈ લો, બરાબર ને? પપ્પા મને બે પપ્પા મને એક મને પેલા આયાનો નંબર આયાનનો નંબર પેલો લે, આયાનનો. પછી મારો નંબર કોણ આવ્યું લે? રવિ કાકા લો, અરે વાહ ભાઈ વાહ, રેડી થઈ ગયું. કહો
આ શું લાયા રહી કાકા લે તમારો ઓલે શું લાયા મમ લાયા લે કપરા લાયા કોના ઓહો જો મસ્ત ને કપડા લાયા અમારા તો કપડા લાવી દીધા ને આપણે તો હે ઉપર જઈને તોડી હાલે તને એવું કે ભાઈ હે મોટો ભાઈ હે તો અલ્યા चलो चलो ऊपर चलो ऊपर चलो घर पे चलो ऊपर चलो हाँ वो बात कर रहा है अभी चालू कहाँ जा रहे हो તમે સાયકલ ચલાવો બે જણા હેડો રાજદીપ તું તારે હાલ નોકરી આવી જાય નોના નોનપણ અરે ઝઘડા મત મારા પૈસા જાય છે તો મારે કાલથી ચેન્જ કરતા રજા ઉપર તારા અત્યારે તો મોટે વારા તો ઘેર દીધા તું શું કરે કિશુ સાયકલ ચલાવી પાછળ બે ભલે આ શું કરે છોકરો લે તું બેગ પહેર લે અને આઈકાર્ડ પહેર લે શીરાની મેક આવતી કેમ આવો હવે ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે જમવામાં આજે તો રાજદીપ રવિ કાકાના ઘેર હું બનાવ્યું છે શીરો આ શાક બટાકાનું મિક્સ દૂધ ખીચડી ત્રીજું શાક રાજદીપ રવિ કાકાના ઘેર તો આજ જલસા પડી ગયા જો હયાનને તો શિવમ ને બે જણા મોય નો પડતા આલ્યા હો ને શીરો ખાવાનો ને તારે આમ તો ચોટી જો કોઈ વાજ્યું હે તો એ તમારે બેને જમવાનું હે એ કિશુ તાર ખાવાનું હે શેનો કલ આ તો તમારે બેન ખાવાનું નહીં હોય રાજદીપ તને નહીં ખવડાવો ક્યાં રૂકો કેટલા રૂકે હવે 10 मिनट में तो खाना खत्म हो जाएगा जो शिवम ने भूख लादी तन बहुत भूख लादी है ना है ना तो तू नहीं खाओ ना दाल राजदीप ओए बड़ा सीरो टौका करा कई नो के ले हेडो हेडो જોજે હા 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 તો હવે રાજદીપ આજનો દિવસ હું પૂરો કરી દઉં હો ને થઈ ગયું તો બેસી જાઓ ચલો ફટાફટ हाँ चलो नीचे बैठ जाओ कौन क्या क्या खाएगा मैं तो ले तू तो शर्माएगी क्या खाएगी तू क्या खाएगा मैं ठीक से बैठो मैं तो ये खाऊंगा क्या है ये ला है जीरो शीरो और भणवा में तो जीरो है ना शीरो भणवा में जीरो अरे सोसायटी नो हीरो આયો મોણો વીરો બધું મોણે એક જેવું ભેળું થયું ચલો આપણે બધા ખાઈ લઈએ આવતીકાલે ફરી કાલે રક્ષાબંધન રાખડી બાંધવાની ને તારે मारा जीरो भी સારું શીરો બી ચલો 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 अरे
ओके गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट क्या करो चैनल को सब्सक्राइब और लाइक ओके